ભાવનગરમાંથી વધુ એક સમાચાર સામે આવ્યો છે। ભાવનગર ખાતે આવેલી ભાવનગર મહાનગરપાલિકા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે ચેરમેન રાજુ રાબડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો સંબંધિત કુલ 64 એજન્ડા રજૂ કરી અને ચર્ચા કરવામાં આવી। તમામ એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં અંદાજે રૂપિયા 223.97 કરોડના વિકાસ કાર્યો હાથ ધરવા મંજૂરી આપવામાં આવી છે। બેઠકમાં ચેરમેન કમિટી સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ છે તે હાજર રહ્યા હતા। ભાવનગરમાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી, જેમાં 64 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। 223.97 કરોડના કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી। રાજુ રાબડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। વિકાસ કાર્યો અંગે મહત્વનો નિર્ણય છે તે લેવાયો હતો। 223.97 કરોડના ખર્ચે કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી। ભાવનગરમાં સ્ટેરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। 64 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 223.97 કરોડના કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી। રાજુ રાબડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। વિકાસ કાર્યો અંગે મહત્વનો નિર્ણય છે તે લેવાયો હતો। રાજુ રાબડિયા અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસ કાર્યો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 223.97 કરોડના ખર્ચે કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી। ભાવનગરમાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી, જેમાં 64 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં 66 તુમારો મૂકવામાં આવ્યા હતા। એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આ સ્ટેન્ડિંગની અંદર 223 કરોડ અને 97 લાખના કામોની મંજૂરી આપવામાં આવી છે। આગામી દિવસોની અંદર ભાવનગરને એક નવું નજરાણું મળી રહે એના માટે થઈને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર ઓડિટોરિયમ તેમજ મુખ્યત્વે કનેક્ટિવિટી માટે થઈને જે મસ્તરામ બાપાથી પાણીની ટાંકી સુધીનો 4 ટ્રેક રોડ બન્યો છે। આગળના ભાગમાં 2 ટ્રેક છે અને વાઇડિંગ સાથે 4 ટ્રેક કરવાનો બોરતળાવથી સિચ્છર ગામ સુધી આરસીસી અને રીકાર્પેટ કરવા માટેનું કામ છે એની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરની એક અગત્યની સિટી બસ જે શરૂ થઈ છે, એમાં અલગ અલગ 86 જગ્યાએ બસ સ્ટોપ બનાવવા માટેનું કામ હતું, એમને પણ મંજૂરી આપવામાં આવી છે। જે આવાસની સમય મર્યાદા વધારવામાં આવી હતી, એમાં ખાસ કરીને ચર્ચા વિચારણા કરતા 10 જે બ્લોક છે આવાસના એ 8 માર્ચે લોકાર્પણ કરવાની શરતે અને બાકીના જે 2 બ્લોક છે એ માર્ચના એન્ડમાં આપવાની શરતે, તેમજ બાકીનું જે કામ છે એ એપ્રિલ અને મે મહિનામાં પૂર્ણ કરી લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત જે જાસ્તી ભાવે એટલે વધારે ટેન્ડર કરતાં વધારાના ખર્ચે જે કામો મંજૂર થયા હતા, એમાં કમિશનર લેવલે નેગોશિએશન થતું હોય છે અને એક નેગોશિએશન મારા લેવલે એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લેવલે નેગોશિએશન થતું હોય છે। એમાં જે જાસ્તી ભાવોમાં હતા એમાં લગભગ 8 કામોનું નેગોશિએશન કરી ભાવનગર મહાનગરપાલિકાને 3 કરોડ રૂપિયાની બચત કરવા માટેનું કામ નેગોશિએશન દ્વારા કરવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર આ કામો ભાવનગરને એક નવી દિશા તરફ લઈ જવાનું છે। સાથે સાથે અધ્યક્ષ સ્થાનેથી 4 મુદ્દાઓ લેવામાં આવ્યા છે, જેમાં સરકારશ્રીની નાણાં પંચની જે ગ્રાન્ટ છે એ વાપરવા માટે થઈને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને ટાઈટ ગ્રાન્ટ અને જમીન મહેસૂલી વિભાગની જે ગ્રાન્ટ છે એની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત દેસાઈનગરથી આરટીઓ વિજયરાજ સુધીનો જે બ્રિજ બન્યો છે, એમાં જે જમીન સંપાદન કરવાનો વિષય હતો એ જમીન સંપાદન કરવા માટેની ફાઇલ આવી હતી, જેના રેટ નક્કી થઈ અને મંજૂરી આપવામાં આવી છે। આગામી દિવસોની અંદર આરટીઓની આજુબાજુ તેમજ વિજયરાજ બાજુ તેમજ શાસ્ત્રીનગર બાજુ જે જમીન સંપાદન